ભરૂચમાં એસીબીની સફળ ટ્રેપ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગના મદદનીશ કમિશનર પ્રકાશ પોસનાની ઝડપાયા છે. તો ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈ પણ લાંચ લેતા ઝડપાયા. દવાના હોલસેલ લાયસન્સ માટે ₹50,000ની લાંચ માંગ્યાનો તેમના પર આરોપ છે. ટ્રેપ દરમિયાન બંને 40,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. તો દવાની જે લાયસન્સ હોય છે તે આપવા માટે ડ્રગ ઇન્સ્પેક્ટરે જે લાંચ માંગી હતી, સુરભી દેસાઈ નામના જે અધિકારી હતા તે રંગે હાથ ઝડપાયા છે. વધુ વિગતો સાથે સંવાદદાતા યોગેશ આપણી સાથે ફોન લાઈન ઉપર છે. યોગેશ, જે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના જે અધિકારી હતા તેઓ લાંચ લેતા ઝડપાયા છે, શું વિગતો? બિલકુલ, લાંચ રિશ્વત શાખા જે નર્મદા જિલ્લાની છે એને ફરિયાદ મળી હતી કે ભરૂચ જિલ્લાના જે મદદનીશ કમિશનર છે તદુપરાંત જે ઇન્સ્પેક્ટર છે, ડ્રગ ઇન્સ્પેક્ટર, તેઓ દ્વારા હોલસેલમાં લાયસન્સ આપવા માટે, હોલસેલમાં દવા વેચવાના લાયસન્સ આપવા માટે મોટી રકમની માંગણી કરવામાં આવી છે. જેનાથી ટ્રેપ ગોઠવતા ₹50,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી. ₹40,000 સ્વીકારવામાં આવ્યા હતા. એ જોતા એસીબીના જે પીઆઈ છે ડીડી વસાવા દ્વારા એમને ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં ભરૂચ જિલ્લામાં એમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે. ચોક્કસ યોગેશ, માહિતી બદલ આભાર.